અંદરની જે બનાવટ છે હેલો આલ્કેન જનરલી શેમાંથી બનાવતા હતા? તો આપણી પાસે અહીંયાથી જુઓ ત્રણ રીત જોઈ ગયા. ફર્સ્ટ હતી તમારી કઈ હતી? આલ્કોહોલમાંથી હેલોલ બનાવતા હતા. સેકન્ડ ની અંદર તમારી પાસે આલ્કીન હતું. આલ્કીન ની અંદર બે મેથડ હતી. એક તમે હાઇડ્રોજન હેલાઇડ વાપરતા હતા, એટલે હાઇડ્રોનિયમ હેલાઇડનો ઉપયોગ કરતા હતા. અધરવાઇઝ ડાયરેક્ટ તમે જે હેલોજન છે હેલોજનને ઉમેરી દેતા હતા. આની અંદર તમને યાદ હોય તો બ્રોમિનનું ઉદાહરણ લીધું હતું. આ રીતના CH ડબલ બોન્ડ અહીંયાથી દર્શાવતા હતા અને શું એડ કરતા હતા? પ્લસ Br2 ને આ તરફની પ્રક્રિયા થતી હતી ને ડબલ બોન્ડ મૂકીને તમારું ડાયબ્રોમો બિસ્મિન પ્રકારનો હેલાઇડ મળતા હતા. હવે હેલોજનની બનાવટની અંદર વાત કરવામાં આવે તો આ રીતની જેટલી પણ ચર્ચા કરવામાં આવી છે બેઝિકલી એની અંદર હેલોજન X જનરલી આપણે ક્લોરીન અને બ્રોમિન કન્સિડર કર્યું છે. ક્લોરીન અને બ્રોમિન કન્સિડર કર્યું છે. હવે આપણી પાસે બે બાકી છે, એક આયોડીન અને એક ફ્લોરીન. તો આયોડીન અને ફ્લોરીન બનાવવા માટેની એક અલગ જ રીત છે. ફર્સ્ટ એ રીતની અંદર શું કરવામાં આવશે? એટલે તમે જ્યારે આયોડો હેલાઇડ બનાવવા માંગો છો, આયોડો હેલાઇડ અથવા તો તમે ફ્લોરો હેલાઇડ જ્યારે બનાવવા માંગો છો, ફ્લોરો હેલાઇડ, આ બંને પ્રકારના સંયોજનો તમે જ્યારે બનાવવા માંગો છો તો તે પહેલા તમારે ફ્લોરો કે બ્રોમો બનાવવો પડશે અને ત્યાર પછી શું કરવું પડશે? એનું હેલોજન સાથે વિનિમય કરી દેવું પડશે અને તમને આયોડો અથવા તો શું મળે છે? ફ્લોરો હેલાઇડ મળતું હોય છે. સપોઝ અહીંયા ફર્સ્ટ પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કોઈ એક હેલાઇડ લેમ છું, કોઈ એક આ રીતના હેલાઇડ લેવામાં આવે છે, એટલે મિથેન ઇથેન કે કોઈ પણ ગ્રુપ હશે, એની સાથે એની જે પ્રક્રિયા છે હું સોડિયમ આયોડાઇડ સાથે કરું છું. તો સોડિયમ આયોડાઇડ સાથે કરીશ તો સિમ્પલ બીજું કોઈ કોન્સેપ્ટ તમારે વિચારવાનું નથી. જે હેલોજન સમૂહ છે એનું શું થઈ જશે? વિનિમય થઈ જશે. એટલે કે એની જગ્યા શું થઈ જશે? ઉલટ સુલટ થઈ જશે, વિનિમય થશે. તો તમને આ રીતના મળશે અહીંયા આ અને અહીંયાથી શું આવી જશે? આ અહીંયા પ્લસ અહીંયા શું મળશે? NaCl ના અવક્ષેપ મળે છે. આ રીતની પ્રક્રિયા થશે. સોરી, અહીંયાથી NaX લખી દઈએ હમણાં. X ઇક્વલ ટુ તમે શું લઈ શકો? ક્લોરીન ને અહીંયા શું હોઈ શકે? બ્રોમિન. આ રીતનું હોઈ શકે જે તમારી આ જે પ્રક્રિયા થતી હશે. હવે આ પ્રક્રિયા તમારા એસિટોનની હાજરીમાં કરવામાં આવશે. તેની અંદર કરવામાં આવે છે? એસિટોનની હાજરીની અંદર કરવામાં આવે છે. એસિટોન તમારું પ્રમાણમાં ઠંડા પડે એટલે આ તમને શું થશે? અવક્ષેપ રૂપે મળશે. એસિટોન એટલે તમને ખબર છે કીટોન સમૂહ લાગે, C ડબલ બોન્ડ O લાગે. બરાબર ને? આ રીતનું ને એસિટોન જનરલી CH3 ને આ તરફ તમે CH3 આવે. એટલે કે એ રીતની તમારી પ્રક્રિયા થતી હોય છે, એની હાજરીમાં કરવામાં આવે છે. સપોઝ હું અહીંયાથી દાખલા તરીકે લઈ લેવામાં આવે, હું આ રીતનો એક લઈ લઉં છું CH3 CH2 અને એની કોઈ એક ક્લોરીન લઈ લઉં છું. હવે એની પ્રક્રિયા હું સપોઝ સોડિયમ આયોડાઇડ સાથે કરું છું, કોની હાજરીમાં કરવાનું છે? ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન. એસિટોનની હાજરીમાં જ્યારે હું આ પ્રક્રિયા કરું છું તો મારું આ ક્લોરીન ગ્રુપ શું થશે? આયોડિનની જગ્યાએ આવી જશે અને આયોડિન આ તરફ આવશે. એટલે શું થશે? અહીંયાથી CH3 CH2 અને અહીંયાથી શું મળી જશે? I ને આ તરફ તમારું શું થઈ જશે? NaCl. આ તમને કયા અવક્ષેપ રૂપે મળશે? આ તમારું શું થઈ ગયું? આયોડો ઇથેન તમારે લખવું હોય તો તે પ્રમાણે. સપોઝ અહીંયાથી બીજું કંઈક નામ લઈ લેવામાં આવે, આપણે ક્લોરીન લીધું કે બીજું તમે દાખલા તરીકે CH3 ને Br, તમારી પાસે બ્રોમો છે, તમે એની પ્રક્રિયા કોની હાજરીમાં કરો છો? એસિટોનની હાજરીમાં કરો છો. એસિટોનની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો આ કોની સાથે પ્રક્રિયા કરવાની છે? સોડિયમ આયોડાઇડ સાથે. તો બ્રોમિન અને આયોડાઇડ શું થશે? વિનિમય થશે. એટલે તમને શું મળશે? CH3 અને અહીંયાથી શું થઈ જશે? I અને તમારી પાસે શું આવી જશે? NaB. આ તમને કયા રૂપે મળશે? અવક્ષેપ રૂપે મળશે. આ જે પ્રક્રિયા છે, આ બનાવટની રીત, તે રીતને તમે ફ્રિન્કલ સ્ટેનની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્રિન્કલ સ્ટેન એટલે કે આ જે આયોડો હેલાઇડ બનાવવા માટેની, અધરવાઇઝ તમે એને બીજા કયા નામ ઓળખી શકો છો? આયોડો હેલાઇડની બનાવટ જે છે એ બનાવટ આ રીતે કરવામાં આવતી હોય છે. એના માટેની એક અલગથી પ્રક્રિયા આપવામાં આવી છે. એટલે બેઝિકલી તમારે શું કરવું પડે? પહેલા ક્લોરો કે બ્રોમો ફોર્મમાં આયોડાઇડ બનાવવું પડે, એની હેલો આલ્કેન બનાવવા પડશે. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તમારે સોડિયમ આયોડાઇડ સાથે કરવાની છે. કોની હાજરીમાં? એસિટોનની હાજરીમાં તમે કરશો તો તમને શું થશે? આયોડો હેલાઇડ પ્રકારનું સંયોજન મળશે અને બાકીનું તમારું શું થશે? અવક્ષેપ રૂપે આ પ્રક્રિયા મળે છે. બીજી એક પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે મારા ખ્યાલથી
આ કોના માટે તમારી આવી ગઈ? આયોડો હેલાઇડ માટે. હવે ફ્લોરો હેલાઇડ બાકી છે. તો ફ્લોરો હેલાઇડ બનાવવા માટે જનરલી કઈ રીતની પ્રક્રિયા થશે? તો સિમ્પલ કોન્સેપ્ટ છે. એમાં ધાત્વીય આપણે જે ઉદ્દીપકો છે AgF અથવા તો તમે કયું લખી શકો Hg2F આ અવક્ષેપનો ઉપયોગ કરવાના છે અને એની જનરલી પ્રક્રિયા કરીશું. તો દાખલા તરીકે હું કોઈ પણ એક હેલાઇડ લઈ લઉં છું, હેલો આલ્કેન લઉં છું, પહેલા CH3Cl મેં મિથેન લીધેલું છે, આ રીતે ક્લોરોમિથેન છે. એની પ્રક્રિયા હું સિલ્વર ફ્લોરાઇડ સાથે કરું છું AgF ની સાથે. તો હવે અહીંયા સિમ્પલ આ જ કોન્સેપ્ટ થશે. ફ્લોરિન અને ક્લોરીનની શું થશે? વિનિમય થશે. એટલે તમને શું મળશે? CH3 અને અહીંયાથી શું આવી જશે? F અને આ તરફ તમારો કયો પાર્ટ છૂટો પડી જશે? AgCl. આ રીતની તમારી આ પ્રક્રિયા થતી હોય છે. નેક્સ્ટ દાખલા તરીકે લેવામાં આવે, હું આ જ પાર્ટ લઈ લઉં છું CH3 અને અહીંથી Cl. બીજો હું અહીંયાથી મર્ક્યુરી લઈ લઉં, મર્ક્યુરીનું ફ્લોરાઇડ HgF. તો મને શું મળશે અહીંયાથી? તો જો સિમ્પલ ફ્લોરિન અને ક્લોરીનનું શું થશે? વિનિમય થશે. હવે વિનિમય થશે તો મારે શું કરવું પડશે? અહીંયાથી તમે સિમ્પલ જુઓ CH3 થશે અને અહીંયા F આવી જાય. પણ મારે ફ્લોરિનને શું કરવું પડશે? બેલેન્સ કરવું પડે. તો આ તરફ કેટલા ફ્લોરિન છે? બે. તો આ તરફ બે બનાવવા માટે એને શું કરવું પડશે? 2 વડે ગુણવું પડે. તો આને પણ 2 વડે ગુણી દે તો તે ડબલ થશે. હવે ક્લોરીનના ડબલ થઈ ગયા તમારી પાસે શું આવશે? HgCl. આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમારી સેના માટેની બનાવટ માટે છે? ફ્લોરો આયોડાઇડ માટે છે. સોરી, ફ્લોરો આલ્કેન માટે તમે જે હેલો આલ્કેન બનાવો છો તે પ્રકારના એના માટે છે. એટલે આયોડો હેલાઇડ ને ફ્લોરો હેલાઇડ બંને માટેની એક અલગ પ્રક્રિયા આપવામાં આવી છે, જે તેમના નામો પરથી પણ ફિંકલસ્ટેઇનની રીત, બીજી કઈ શ્વાર્ટ્ઝની રીત તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. આની અંદર તમારે જે છે ઉદ્દીપક તરીકે એસિટોનનો ઉપયોગ કરવાનો છે, જે ઠંડુ રાખશે. ઠંડુ રાખે તો સોડિયમ સાથે જે કઈ નેગેટિવ ઇલેક્ટ્રિક કેટાયન જે જોડાશે તે તમને કયા રૂપે મળી જશે? અક્ષેપ રૂપે મળી જશે અને બાકીની પ્રક્રિયા કન્ટિન્યુ તમારી ચાલતી રહેશે. આ પ્રક્રિયા બંને ખબર પડી. નેક્સ્ટ લે બંને નામવાળા રિએક્શન છે એટલે ખાસ એને યાદ રાખવાની ટ્રાય કરવાની. ક્વેશ્ચન આ રીતે પણ આવી શકે, આયોડો હેલાઇડની બનાવટ સમજાવો અથવા ફ્રિન્કલસ્ટેઇનની રીત સમજાવો. તે રીતે અહીંયા પણ તમે જુઓ ફ્લોરો હેલો આલ્કેનની બનાવટ સમજાવો અથવા શ્વાર્ટ્ઝની રીત સમજાવો. બંને રીતે આ ક્વેશ્ચન આવી શકે છે. એટલે હેલોજન બનાવટની જે રીતો હતી, સોરી હેલો આલ્કેનની જે બનાવટ માટેની રીતો હતી એ રીતો અહીંયાથી પૂરી થાય છે. આપણી બેઝિકલી જે હતી તે તમારે પ્રથમ આલ્કોહોલમાંથી બનાવવાનું હતું, સેકન્ડ હાઇડ્રોકાર્બનમાં આલ્કીનમાંથી બનાવતા હતા. આલ્કીનની હાઇડ્રોનિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા હતા ને ડાયરેક્ટ હેલોજન સાથે પ્રક્રિયા કરતા હતા. ને ત્યાર પછી આયોડો અને ફ્લોરો જે હેલો આલ્કેન છે એના બનાવવા માટેની અલગ બે સ્પેશિયલ રીતો આપવામાં આવી હતી. એ રીતોની પણ ચર્ચા થઈ ગઈ. હવે આપણી પાસે બાકી રહે છે હેલો એરિન. જે રીતે હેલો આલ્કેન અગત્યનું હતું તે રીતે હેલો એરિનની બનાવટની વાત કરવામાં આવે. જો કે મેં તમને પહેલા જ કીધું તેમ હેલો એરિનનો ટોપિક બોર્ડે આ વખતે સિલેબસમાંથી કાઢી નાખ્યો. એટલે એની પ્રથમ પ્રક્રિયા આપણા માટે એટલી અગત્યની નથી હતી, પણ બીજી સેન્ડમેયરની જે પ્રક્રિયા છે એ અગત્યની છે. છતાં હું બંને રિએક્શનને સમજાવવાનો પ્રયત્ન કરું કે અંદર શું છે તે જોઈએ. નેક્સ્ટ ટોપિક છે તમારો હેલો એરિનની બનાવટ. હેલો એરિન એટલે જનરલી આપણે બેન્ઝીન જ આપણામાં છે એરોમેટિક ફેનલમાં ખાસ ફોકસ આપણું એના પર જ હોય છે. તો કંઈક આ રીતનું તમારી બેન્ઝીન રિંગ હશે. એની અંદર જુઓ ડાયરેક્ટ હેલોજન જોડાયેલું છે. એટલે હેલો એરિન કોને કહેવામાં આવે છે પહેલા તો એ તમને ક્લિયર હોવું જોઈએ. તો હેલો એરિન કોને કહેવામાં આવે છે? તો એરોમેટિક રિંગ સાથે જે હાઇડ્રોજન, એટલે કે આ એરોમેટિક રિંગમાં રહેલા જે કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ને તમારું હેલોજન ડાયરેક્ટ આ રિંગ સાથે જોડાય તો તમારું હેલો એરિન બનશે. હવે આની અંદર શું થશે? ઘણી વખત આપણને આવું પણ જોવા મળે. સપોઝ તમને હું અહીંયાથી બતાવું છું, આ રીતનું જોવા મળશે. હવે આ પોઝિશનની અંદર જો અહીંયા CH3 જોડાયેલું છે, આ ટોલ્યુન છે ને આ પણ તમારું આ બેન્ઝીન છે સિમ્પલ વાત કરવામાં આવે. હવે સપોઝ અહીંયાથી તમે હેલો એટલે કે આ હાઇડ્રોજનનું તમે વિસ્થાપન કરી દો છો અને એની સાથે કોઈ એક હેલોજન જોડી દો છો, દાખલા તરીકે આ રીતના જોડવામાં આવે ને અહીંયા ડાયરેક્ટ હેલોજન જોડેલું છે. તો આ વસ્તુમાં તમારો જુઓ તમારો હેલોજન કયાની સાથે જોડાયેલો છે? આ હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન સાથે જોડાયેલો છે ને એ કાર્બન તમારો એરોમેટિક રિંગનો ભાગ નથી. ખાસ ધ્યાન આપજો, એ કાર્બન તમારું એરોમેટિક રિંગનો ભાગ નથી. તો આ સંયોજન હેલો એરિન નથી.
આથી ખાસ ફોકસ આના પર કરો છે હેલો એરિન કોની સાથે કહેવાશે કે તમારો હેલોજન જે છે એ ડાયરેક્ટ બેન્ઝીન પરના જે કાર્બન છે આ 6 કાર્બન જે અહીંયા આવે છે બેન્ઝીનની જ વાત છે એટલે હું બેઝિકલી બેન્ઝીનને પકડીને કહું છું એમ આની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે ને એમાં કોઈ એકનું વિસ્થાપન બનાવડે થઈ જાય હેલોજન પર દાખલા તરીકે અહીંયા જો દરેક જગ્યાએ શું રહેલા છે CH રહેલા હવે અહીંયાથી સપોઝ આ H નું વિસ્થાપન કરી દઉં છું અને આની જગ્યાએ હું હેલોજન જોડી દઉં છું એટલે અહીંયા બાય ડિફોલ્ટ C તો છે રિંગ પરથી અને અહીંયા ક્લોરો બ્રોમો કે જે લખું તે X બરાબર હું એ જે લખું એટલે ક્લોરો કે બ્રોમો લખું તો આ સંયોજન મારું હેલોજન કહેવાય પણ સપોઝ અહીંયાથી હું ધારો કે એમાં જવા દે પણ હવે આ જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન હું આના વડે કરી દઉં છું CH3 વડે કરી દઉં છું આ એક મિથાઇલ ગ્રુપ વડે કરવામાં આવે છે હવે આની અંદર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હું પાછું હેલોજન વડે કરું છું તો જુઓ આ ઇનડાયરેક્ટલી મેં શું કર્યું છે હાઇડ્રોકાર્બનની ચેનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું છે આ સમજજો અહીંયાથી દાખલા તરીકે CH3 CH2 CH3 મારી પાસે તો આ શું છે ઇનડાયરેક્ટ હાઇડ્રોકાર્બનની એક ચેન છે આ આલ્કેન પ્રકારનું સંયોજન છે ને આલ્કેનમાં રહેલા હાઇડ્રોજનનું જો હું વિસ્થાપન કરી દઉં તો મારું હેલો આલ્કેન મળે છે એટલે જો મેં પહેલા આ એરિનના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કર્યું સપોઝ CH3 CH2 CH3 વડે કર્યું તો જુઓ આ એરિન રિંગ જે હતો એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે આલ્કેન વડે થયું હવે આલ્કેનનું વિસ્થાપન હું આમાંના રહેલા કોઈ એકનું કરું છું એના વડે દાખલા તરીકે હાઇડ્રોજન વડે તો આ મારું હેલો આલ્કેન પ્રકારનું સંયોજન કહેવાશે હેલો એરિન ની કહેવાય હેલો એરિન તમારું ત્યારે જ બનશે જો આ જે કાર્બન છે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો એરોમેટિક એટલે કે રિંગ પર જે કાર્બન રહેલા છે એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા છે ને એ હાઇડ્રોજનનું વિસ્થાપન ડાયરેક્ટ હેલોજન વડે કરવાનું છે એટલે તમારું હેલોજન ડાયરેક્ટ બેન્ઝીન રિંગ પર જોડાય તો જ તમારું હેલો એરિન કહેવાશે આ વસ્તુ પર ખાસ ફોકસ રાખજો નહીં તો આમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે મેં તમને કીધું તેમ તમે બંને સંયોજનની અંદર ધારો કે અહીંયાથી બેન્ઝીન રિંગ જુઓ તો આને પણ તમે હેલો એરિન કહો છો ને આને પણ તમે હેલો એરિન તરીકે ઓળખો છો એ બંને વસ્તુ એ છે દાખલા તરીકે અહીંથી આ તમારું હેલો એરિન નથી આ ઇનડાયરેક્ટલી શું છે હેલો આલ્કેન છે કઈ રીતે તો જુઓ અહીંયા શું છે તમારું CH2 છે આ ઇનડાયરેક્ટલી શું છે C6H5 છે ને અહીંયા શું છે હેલો એરિન પ્રકારનું સંયોજન છે એટલે આનું નામકરણ પણ તમે કરો ને તો આ કાર્બન તમારો 1 આવી જાય એટલે અહીંયા તમે 1 ક્લોરો કે જે કંઈ કરો તે એને ફિનાઇલ ગ્રુપ તરીકે ઓળખાવી દો છો હવે હા અહીંયા નેક્સ્ટ પોઝિશન હું સપોઝ તમને એક બીજું અહીંયાથી ડિફાઇન કરું છું જેની અંદર તમે કન્ફ્યુઝ થતા હો છો સપોઝ અહીંયાથી હું લઈ લઉં છું CH3 ને અહીંયા હું લઈ લઉં છું X તો આ સંયોજન હેલોજન કહેવાશે કે નહીં હેલો એરિન આ સંયોજન હેલો એરિન કહેવાશે કેમ કારણ કે જુઓ અહીંયા જે હેલોજન જોડાયો કોની સાથે જોડાયો ડાયરેક્ટ બેન્ઝીનની રિંગ સાથે જોડાયો તો આ તમારું હેલો એરિન કહેવાશે એટલે તમારું હેલોજન ડાયરેક્ટલી કોની સાથે જોડાવું જે બેન્ઝીન રિંગ સાથે જોડાય તો જ તમારું સંયોજન હેલો એરિન છે હવે એની બનાવટ પર આપણે ફોકસ કરીએ તો બનાવટ માટેની આપણી પાસે અહીંયા બે રીતો આપવામાં આવેલી છે જેની અંદર પહેલી રીત છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા તમારે કરવાનું છે તો સપોઝ ફર્સ્ટ પ્રક્રિયા આપણને કઈ આપવામાં આવેલી છે ઇલેક્ટ્રોન અનુરાગી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા હવે જો આ રીતની અંદર શું કરવામાં આવે છે ફર્સ્ટ રીતની અંદર હાઇડ્રોકાર્બનની જે ચેન છે એમાંથી શું કરવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા તમારે આ કરવાનું છે હવે એની અંદર શું કરવાના છે તમે તો જનરલી આની અંદર છે ને લુઈસ એસિડનો ઉપયોગ કરશો લુઈસ એસિડ તરીકે યુઝ કરવામાં આવે છે હવે લુઈસ એસિડ કોણ હોઈ શકે તો દાખલા તરીકે Fe પછી FeCl2 FeCl3 આ બધા સંયોજન AlCl3 આ બધા કેવા પ્રકારના છે લુઈસ એસિડ જેનો તમે શેના તરીકે ઉપયોગ કરવાના છે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવાના છે હવે આ પ્રક્રિયા કઈ રીતની કરવામાં આવે છે તો આ રીતની આ એક પ્રક્રિયા છે સપોઝ અહીંયાથી આપણી પાસે આ બેન્ઝીન રિંગ છે અને એની પ્રક્રિયા હું ડાયરેક્ટ હેલોજન સાથે કરાવી દઉં છું એટલે કે કોઈ પણ હેલોજન સંયોજન લઈએ અને આપણે એની પ્રક્રિયા પણ સાથે કરાવી દઈએ હેલોજન સાથે કરાવી દેવામાં આવે છે અહીંયા લુઈસ એસિડ તરીકે ઉપયોગ કરીશું તો હું Fe લઈ રહ્યો છું તો હવે અહીંયા શું થાય છે બેઝિકલી આ પાઈ બોન્ડ જે છે પાઈ બોન્ડ સરળતાથી તૂટી જશે આમ ધ્યાન રાખજો આ પાઈ બોન્ડ સરળતાથી તૂટી જશે એની જગ્યાએ શું જોડાઈ જશે તમારી પાસે
પાઈ બોન્ડ તૂટી જશે અને એની જગ્યાએ આ હેલોજન જે છે સપોઝ અહીંયા ક્લોરીન લીધું હોય Cl2 તો અહીંથી શું થયેલું છે Cl- ને Cl+ આ બે ભાગોમાં અહીંથી આ છે ને માની તરફ જશે તો Cl+ તરત એની જગ્યા લઈ લેશે એટલે તમારી પાસે અહીંથી આ રીતના સંયોજનો મળે છે. જો કે આના મિકેનિઝમની આપણે ચર્ચા હમણાં કરતા નથી કે આ કઈ રીતે થાય છે, માત્ર અહીંથી ડાયરેક્ટ લખી દઈએ છે આ હેલોજન અને એથી તમારું જે Fe ને H બીજો એક ભાગ પડશે તે તમારો અહીંયાથી અલગ પડતો હોય છે. જો કે એની ચર્ચા હમણાં આપણે કરવાની જરૂર પણ નથી. મેઇન આ વસ્તુ છે કેમ કારણ કે આ રીતે આપણા સિલેબસની અંદર કરી નાખવામાં આવે છે, પણ અહીંયાથી આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન આ તરફ શિફ્ટ થતા હોય છે. હવે આની અંદર જો આ લુઇસ એસિડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવા માટે તમે આમાં કોઈ પણ ઉદ્દીપક તરીકે આપી શકો છો. સપોઝ હું આ આપણી ટેક્સ્ટબુકની પ્રક્રિયા લેવાની ટ્રાય કરું છું. આ રીતની પ્રક્રિયા છે. અહીંયા મેં બેન્ઝીન લીધું છે અને આની પ્રક્રિયા હું Cl2 સાથે કરાવું છું. સોરી અહીંયાથી લઈ લઉં છું Br2 લઈ લઉં છું અને ઉદ્દીપક તરીકે મેં યુઝ કર્યું છે FeCl3. તો મને આ તરફ કયું સંયોજન મળશે? તો જો સિમ્પલ વસ્તુ છે અહીંયા બ્રોમિન તમારું હેલોજન તરીકે એટલે બ્રોમિન આ પાર્ટ કરાવશે એટલે તમારું અહીંયાથી તમને જે સંયોજન મળવાનું છે એ સંયોજન તમારું કયું હશે? અહીંયાથી અહીંયા હું વિગત દોર જેમ છું ડાયરેક્ટ તો તમારી પાસે શું આવી જશે? અહીંયાથી Br આવી જશે અને અહીંયાથી જે Fe છે આ Br સાથે જોડાઈ જશે એટલે અહીંયા શું થશે? FeB. ત્યાં પણ આ જ ભાગ થશે Fe તમે X તરીકે જે હેલોજન લીધું હશે. હવે ટેક્સ્ટબુક ની અંદર ફોકસ કરવા માટે આપણને એક રિએક્શન આપવામાં આવે છે એક્ઝામ્પલ ની અંદર. એક ખાસ આ પ્રકારની રિએક્શન છે એના પર ખાસ જરાક ફોકસ કરજો આ રીતે. અને અહીંયાથી મિથાઇલ ગ્રુપ આપવામાં આવેલું છે. એની જે પ્રક્રિયા છે તમારી કોઈ પણ હેલોજન એટલે કે બ્રોમિન કે તમે લઈ શકો છો ક્લોરીન કે બ્રોમિન લઈ શકો છો. એની પ્રક્રિયા તમે જ્યારે Fe ઉદ્દીપકની હાજરીમાં કરો છો ક્લોરાઇડની હાજરીમાં. હવે આ તમારું CH3 જે ગ્રુપ છે ને એ ખાસ ધ્યાન રાખજો. CH3 તમારું ગ્રુપ જે છે ને એ ઓર્થો અને પેરા ગ્રુપ જે છે. કયા કયા ગ્રુપો? ઓર્થો અને પેરા એ ગ્રુપને ઉત્તેજિત કરે છે. હવે એવા કેટલા સમૂહો છે તો જો ખાસ ધ્યાન રાખજો. એક તો CH3 ગ્રુપ છે, પછી બીજું ગ્રુપ તમારી પાસે RCH3 છે, પછી બીજું તમારું આલ્કોહોલ ગ્રુપ. આ બધા કેવા ઓર્થો અને પેરા પર ફોકસ કરતા હોય છે. આ તમારા કયા ગ્રુપોના કરતા હોય છે? ઓર્થો પેરા. તે રીતે તમારે બીજી વાત કરવામાં દાખલા તરીકે અહીંથી કીટોન ની વાત કરવામાં આવે તે રીતે તમે કાર્બોક્સિલિક એસિડ ભણેલા હતા COO ને H. આ બધા સમૂહો કેવા છે? તમારા મેટા પોઝિશન પર ધોરણ 11 ની અંદર આવી ગયેલા હતા. આ જો ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય ને દાખલા તરીકે જો આમાંથી કોઈ એક જોડાયેલું હોય ને તો એ તમને કઈ પોઝિશન પર શિફ્ટિંગ કરાવે? પહેલા ઓર્થો અને પેરા પર મોકલે. ને ધારો કે આ કાર્બોક્સિલિક એસિડ કે કીટોન કે આવા કોઈ પ્રકારના સમૂહ હોય ને તો એ કયા પ્રકાર પર શિફ્ટ કરે છે? મેટા પોઝિશન પર. ખાસ ધ્યાન રાખજો. હવે જ્યારે અહીંયા કયો સમૂહ જોડાયેલો છે તમારો? CH3. એ કયા બેને પોઝિશન એક્ટિવેટ કરશે? તો ઓર્થો અને બીજી કઈ થશે? પેરા. તો અહીંયા એક તમારી આ ઓર્થો પોઝિશન આવી જાય અને આ તરફ તમારું શું આવી જશે? પેરા. એટલે આના જે બે ભાગ પડશે તેમાં એક ક્યાં આવશે? તમારો ઓર્થો પર આવશે હેલોજન અને બીજો તમારો ક્યાં જતો રહેશે? પેરા પર. એટલે તમને આ રીતની નિપજ મળશે. અહીંયા નિપજની વાત કરવામાં આવે તો તમારી આ રીતની પોઝિશન મળશે. એક તમારી ઓર્થો પર સોરી અહીંયા CH3 હતા ને અહીંયા એક હેલોજન ક્યાં જતો રહેશે? ઓર્થો પોઝિશન પર. બીજો હેલોજન તમારો ક્યાં જતો રહેશે? અહીંયાથી પેરા પોઝિશન પર જતો રહેશે. એટલે આ રીતની તમારી શું થશે? અહીંયાથી નિપજ મળે. CH3 તો ત્યાં જ રહેશે અને અહીંયાથી તમારું પેરા પોઝિશન પર હેલોજન આવી જશે. અને ઓર્થો જો CH3 છે તેને તમે કયા નામ આપવાના છે? ટોલ્યુન તરીકે. તો આ તમારું શું કહેવાશે? ઓર્થો ટોલ્યુન ને એને કયા નામ ઓળખવાના છે? પેરા ટોલ્યુન તરીકે ઓળખવામાં આવશે. આ રિએક્શન તમારા ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલમાં આપવામાં આવે છે. જો કે આની પાછળનું જે મિકેનિઝમ છે, કારણ છે, એ કારણની હું ચર્ચા એટલા માટે નથી કરતો કે હમણાં એ ટોપિક સિલેબસમાં પણ નથી, પણ બેઝિકલી તમને આ રિએક્શન ખબર હોવું જોઈએ. ને આ ધોરણ 11 ની અંદર તમે જે ગ્રુપો જોયા હતા એ ખાસ ધ્યાન રાખજો. CH3 RCH3 બીજા ઘણા બધા ગ્રુપો છે પણ આપણે બેઝિકલી આનું કામ પડતું હોય છે. આ ગ્રુપોથી આપણે વધારે ફેમિલિયર છે કારણ કે એની ચર્ચા વધારે પડતી થાય છે. તો તેમાં આ ઓર્થો અને પેરા પોઝિશન પર લઈ જાય છે. આ જે કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વાળા છે એ આપણને કઈ પોઝિશન પર લઈ જાય છે? મેટા પોઝિશન પર લઈ જાય છે. એ પ્રમાણેની એ બનાવટ બનતી છે. ખબર પડી? આ નેક્સ્ટ આપણી પાસે આવે છે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા એનું હેલોએરિનની બનાવટ. હવે એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયરની પ્રક્રિયા દ્વારા હેલોએરિનની બનાવટ. આ એકદમ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. ખાસ આના પર ફોકસ કરજો. હવે આ પ્રક્રિયાની અંદર બેઝિકલી શું હશે? તો જો તમે એની કોઈ એક આપણે ઘટક લઈ લઈએ બેન્ઝીન, પ્રાથમિક પ્રકારનો હેલાઇડ લેવાના છે જનરલી એમાઇન હેલાઇડ NH.
અને એનિલિનના નામે ઓળખવામાં આવે છે, એનિલિન તરીકે ઓળખવામાં. આ તમારું પ્રાથમિક પ્રકારનો એમાઇન હોવું જોઈએ, એમાઇન. એટલે આ પ્રાથમિક પ્રકારનો એમાઇન હોવો જોઈએ અને એની જે પ્રક્રિયા છે તમારે કોની હાજરીમાં કરવાનું છે, NaNO2 સોડિયમ નાઇટ્રેટ ને બીજું તમારે HX કહીએ છે. એટલે X બરાબર તમારી પાસે શું હોઈ શકે, ક્લોરીન કે બીજું શું હોઈ શકે, બ્રોમિન. ટેમ્પરેચરની વાત કરવામાં તો 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ યુઝ કરવાનું છે. એટલે 273 કેલ્વિન થી તમે કેટલા રાખી શકો, 278 કેલ્વિન ટેમ્પરેચર રાખવાનું. અને જ્યારે આ રિએક્શન કરાવવામાં આવે છે ત્યારે પ્રક્રિયા તેને બેઝિકલી તમને આ રીતે બનાવટ મળે છે. N2 ડબલ O ને બીજું તમારી પાસે અહીંયાથી X માઈનસ મળે છે અને બેન્ઝીન ડાયઝોનિયમ તરીકે ઓળખવામાં આવે છે, બેન્ઝીન ડાયઝોનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ એક અગત્યની નિપજ છે, તમારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે પ્રક્રિયા થાય છે, જો પ્રથમ તો કયા પ્રકારનો એમાઇન આવવાનો છે, પ્રાથમિક પ્રકારના એમાઇન. કારણ કે આ પ્રાથમિક પ્રકારના એમાઇન છે તે જ પ્રક્રિયા કરશે એની અંદર. પ્રાથમિક પ્રકારના એમાઇનને તમારે શું કરવાનું છે, સોડિયમ નાઇટ્રેટ અને અહીંયાથી જે હેલાઇડ લીધો હશે તેની સાથે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરશો તો તમને શું મળે છે, બેન્ઝીન ડાયઝોનિયમ મળે છે. અને ચેપ્ટર નંબર 13 માં વાત કરવામાં તો જેટલી પણ નિપજ બનાવેલી છે ને બધી બેન્ઝીન ડાયઝોનિયમ માંથી બનાવવામાં આવે છે. બધાની આ જે પ્રોડક્ટ છે તમારી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ હશે. હવે જો આ જે પ્રોડક્ટ છે કઈ રીતે બનાવવામાં આવે છે અગત્યની છે, એટલા માટે હું તમને એનું આખું મિકેનિઝમ બતાવું કે કઈ રીતની આ વસ્તુ બને છે, વાસ્તવમાં શું પ્રક્રિયા થાય છે, આનું મિકેનિઝમ સમજવાની ટ્રાય કરજો. બને થોડું ટફ હશે પણ તમને ખબર પડશે. જો ફર્સ્ટ શું થશે ખબર, અહીંયાથી સોડિયમ નાઇટ્રેટ નેથી તમે જે હેલાઇડ લીધો છે તે સપોઝ હું HCl લઈ લઉં છું હમણાં સમજવા માટે. એની તમે જ્યારે પ્રક્રિયા કરશો ને ત્યારે અહીંયાથી જો અહીંયા શું થશે, Na+NO2 માઈનસ એ છૂટું પડશે, અહીંયા HCl માઈનસ એ રીતે છૂટું પડશે. તો અહીંયાથી જુઓ આ તમારું જે છે H+ ને આ જોડાઈ જશે, ત્યાંથી શું મળશે, HNO2 બનશે અને અહીંયાથી શું થઈ જાય, NaCl. હવે ઘણી વખત છે ને અહીંયા આ લખવાની જગ્યાએ ઘણી વખત રિએક્શનમાં આપણને ડાયરેક્ટ HNO2 પણ લખી દેવામાં આવે છે. HNO2 ની હાજરીમાં પ્રક્રિયા થશે. હવે જો અહીંયા શું થશે, એટલે આ બંને એસિડનો તમે આનો ઉપયોગ કરીએ છીએ બનાવવા માટે. આ જે તમે નાઇટ્રેટ લીધેલો છે, સોડિયમ નાઇટ્રાઇડ અને આ હેલાઇડ, એ બંનેમાંથી આપણે શું કરીએ છીએ, આ એસિડ બનાવીએ છીએ. હવે જુઓ શું થશે નેક્સ્ટ સ્ટેપની અંદર, તો આનું બંધારણ તમે સમજવાની ટ્રાય કરો. H તમારી પાસે છે અને એથી જો નાઇટ્રોજનની ટોટલ કેટલી વેલેન્સી છે, 3 બંધ બનાવશે બરાબર ને નાઇટ્રોજન. તેમાંથી જુઓ એક ઓક્સિજન આ તરફ છે, ઓક્સિજન આ તરફ લઈ લે છે અને નાઇટ્રોજન અને બીજા ઓક્સિજન સાથે એક બોન્ડ બનાવી દે છે, ડબલ બોન્ડ બનાવી દે છે. આ જે એસિડ છે મેં એને આ રીતે રજૂઆત કરી છે, સમજો ના. આ H તો તમારે સોરી શું H હાઇડ્રોજન, આ તમારું એક ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ બનાવે. હું આ તરફ પણ ડબલ બોન્ડ લખી શકતો, એવું કંઈ નથી કે હું આ તરફ લખું. હવે જુઓ આ વાત કરવામાં આ નાઇટ્રોજન, તો નાઇટ્રોજનના 3 બોન્ડ બની ગયેલા છે. આ ઓક્સિજને કેટલા બોન્ડ બનાવ્યા, 2 બોન્ડ બનાવ્યા. પણ ઓક્સિજન પાસે જુઓ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હતા, 8 ઇલેક્ટ્રોન હતા ને. 8 માંથી 2 તો એની પ્રથમ કક્ષામાં જતા રહ્યા, એટલે વધ્યા કેટલા, 6. 6 માંથી એને 2 બંધ બનાવી દીધા તો 2 તો જતા રહ્યા ને. એક આ તરફ ને એક આ તરફ, તેની પાસે કેટલા બેલેન્સ, લોન પેર ઇલેક્ટ્રોન વધ્યા 4 વધ્યા ને ઇલેક્ટ્રોન. હવે જો અહીંયા આ જે તમે લીધેલું છે અહીંયાથી NaCl કે તમારું જે HCl એસિડ છે જનરલી H+ અને Cl- માં છૂટું પડતું હશે ને. H+ જે છે એને ઇલેક્ટ્રોન ફાઇલ કહેવામાં આવે. એટલે એ શું કરે કે તરત ઇલેક્ટ્રોન જેને જ્યાંથી મળતો હોય તે વસ્તુ પર એટેક કરે. હવે આ સંયોજનની અંદર તે હાજર જ હશે તો એ તરત આના પર શું કરશે, H+ એટેક કરશે. હવે H+ જેને એ એટેક કરશે તો શું થશે, જો અહીંયાથી H+ ઉમેરવાની ટ્રાય કરશે આ ભાગ, તો H+ જ્યારે આવશે તો એને પ્રથમ જરૂર કોની પાસે, શેની છે, ઇલેક્ટ્રોનની જરૂર છે ને. અને ઇલેક્ટ્રોન કોની પાસે હાજર છે, ઓક્સિજન પાસે હાજર છે. તો ઓક્સિજન એને પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે. ઓક્સિજન ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેશે એટલે સિમ્પલ આ જોડાઈ જશે H+ અહીંયાથી. ને હવે પરિસ્થિતિ શું આવશે, ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોન આપી દીધા, તેના પર કયો ચાર્જ આવી જશે, પોઝિટિવ આવી જશે. ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોન એક ભલે એની પાસે બેલેન્સ હતા પણ હતા તો એના નહીં, ઓક્સિજન એટલે એના પર કયો ચાર્જ આવી જશે, પોઝિટિવ. એટલે તમારી આ રીતની રિએક્શન બની જશે. હવે જો અહીંયાથી સમજવાની ટ્રાય કરો
ઓક્સિજન એને પોતાના ઇલેક્ટ્રોન આપી દીધા છે આ H+ ની એટલે કે અહીંયા રહેલા બેલેન્સ ઇલેક્ટ્રોન ને એને શું કર્યા આની સાથે આપીને હાઇડ્રોજનને જોડી દીધો આ એક તમારી પ્રક્રિયા થઈ ગઈ હવે જો અહીંયાથી તમે જુઓ આ એક ગ્રુપ બને છે તમારી પાસે આ એક પાણી અને નાઇટ્રોજન હું તમને પહેલાથી જ કહી દઉં છું H2O અને N2 આ તમારા બેસ્ટ લિવિંગ ગ્રુપ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ બંને બેસ્ટ લિવિંગ ગ્રુપ માનવામાં આવે સરળતાથી પોતાની જગ્યા છોડીને બીજાને આપી શકે છે હવે જો અહીંયા શું થશે આ ઓક્સિજન શું કરશે એને H2O સાથે બનાવવા પડે છે પાણી સ્વરૂપે લીવ થવાનો એને ચાન્સ છે તો એ શું કરશે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન તો જોઈશે ને બંધ બનાવવા માટે ફરી પાછું તે હવે તો એને પોતાના ઇલેક્ટ્રોન તો દાન કરી દીધેલા છે તો એ શું કરશે બાજુમાંથી નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે અને શેના સ્વરૂપમાં છૂટું પાડી દેશે H2O ના સ્વરૂપમાં શું કરશે કે છોડી જતું રહેશે હવે નાઇટ્રોજનના જો એને ઇલેક્ટ્રોન ખેંચી લીધા તો નાઇટ્રોજન પર કયો ચાર્જ ઉદ્ભવી જશે ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો ચાર્જ આવશે પ્લસ કયો ચાર્જ આવી જશે પ્લસ અને છે નાઇટ્રોસોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે સાવધાન રાખજો આ નાઇટ્રોસોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે હજુ પ્રક્રિયાને સમજવાની ટ્રાય કરજો હવે શું થશે આ જે છે તમારું નાઇટ્રોસોનિયમ જો આમાંથી શું બન્યું આયન મેળવ્યું આ જે વસ્તુ તમે બે લીધી હતી એમાંથી આ આયન મેળવ્યું એ આયનની પ્રક્રિયા કોની સાથે કરવાના છે તમે એનિલિન સાથે હવે એનિલિનની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો આ રીતની કઈ પોઝિશન છે NH2 ને એથી તમે અને જે સોડિયમ આયન નાઇટ્રોસોનિયમ એ આ રીતે હવે જો આ નાઇટ્રોજન પાસે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે 7 એનો પરમાણુ ક્રમાંક છે 7 માંથી 2 તેની અંદરની કક્ષામાં જતા રહ્યા એટલે કેટલા વધ્યા 5 માંથી 2 આ હાઇડ્રોજન લઈ લેશે 2 હાઇડ્રોજન છે એટલે કેટલા રહ્યા 3 માંથી 1 આ કાર્બન લઈ લેશે એટલે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા 2 ઇલેક્ટ્રોન વધ્યા એટલે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે હવે આ આયન તમારું જો ધન આયન છે તો ધન આયનને શેની જરૂર હોય છે ઇલેક્ટ્રોનની જરૂર હોય છે ને સ્થિર એટલે સ્ટેબલ થવા માટે એ શું કરતો હોય છે ધન કઈ રીતે બનેલું છે એને ઇલેક્ટ્રોન ગુમાવેલું છે હવે એને પાછી ઇલેક્ટ્રોનની જરૂર છે અને ઇલેક્ટ્રોન કોની પાસે હાજર છે અહીંયા નાઇટ્રોજન પાસે હાજર છે તો એની સાથે એને જોડાવાનો પ્રયત્ન કરશે તો તમારી જે પ્રક્રિયા થશે એ કઈ રીતે થઈ જશે આવી કઈ પ્રક્રિયા થશે આ રિએક્શન ને મિકેનિઝમને ખાસ સમજવાની ટ્રાય કરજો તો જો અહીંયાથી તમારી પાસે શું હતું આ એક નાઇટ્રોજન હવે એના પહેલા 2 હાઇડ્રોજન એના હું જોડી દઉં છું તો આ રીતનો એક હાઇડ્રોજન આ તરફ ને બીજો હાઇડ્રોજન આ તરફ હવે આ ગ્રુપ એની સાથે આવીને જોડાઈ જશે તો અહીંયાથી કયું બની જશે તમારી પાસે અહીંયાથી એન્ડ અને ડબલ બોન્ડ ને અહીંયાથી કયું આવી જશે તમારી પાસે ઓ આવી જશે ખબર પડી આ સંયોજન તમને મળ્યું હજી સમજો દ્રાવણની અંદર કોણ હાજર છે H+ Cl- આ બધા જે કણો છે એ તો હાજર જ હશે ને H+ Cl- ને તો હવે શું થશે આના પર H+ નો ફરી પાછો એડ H+ ફરી પાછો આવવાની ટ્રાય કરશે હવે H+ ફરી પાછો તમારો આની સાથે આવવાની ટ્રાય કરશે તો જો અહીંયાની પરિસ્થિતિ કેવી રીતના થઈ જશે 1 મિનિટ તમારો આ ભાગ જોડાયો આની સાથે તો ઇલેક્ટ્રોન કોણે આપ્યા 1 મિનિટ જલ્દી ધ્યાન આપજો આ રીતની તમારી એક પ્રક્રિયા થાય છે હવે જો આ આયન તમારો જે છે એ આના કયા આયન પર એટલે કોના ઇલેક્ટ્રોન મેળવશે આ નાઇટ્રોજનના એટલે પરિસ્થિતિ તમારી કઈ આ રીતની થશે અહીંયાથી આ તમારો નાઇટ્રોજન કન્સિડર કરી લો એના જે હાઇડ્રોજન આપણે આ રીતે દર્શાવી દઈએ છે ને અહીંયા તમારી પાસે શું છે N+ જે જોડાયેલું છે તેને અહીંયા શું છે તમારી પાસે ડબલ બોન્ડ O આવે છે આ રીતના આયનો છે હવે આ પરિસ્થિતિની અંદર વાત કરવામાં આવે તો તમે જુઓ H+ જે આયન છે મેં તમને કીધું તેમાં હાઇડ્રોજન જે છે એ શું થાય છે ખબર જો ખાસ ધ્યાન રાખજો એ સરળતાથી શું થાય છે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે આમ ધ્યાન રાખજો હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન જનરલી હોય છે તો હાઇડ્રોજન પરમાણુ કેવો ગુણધર્મ ધરાવે ખબર એ કોઈને જરૂર હોય તો સરળતાથી પોતાના ઇલેક્ટ્રોન આપીને જગ્યા છોડી જતો પણ એ લાંબા સમય સુધી રહી શકતો નથી H+ સ્વરૂપે લાંબા સમય સુધી રહી શકશે નહીં એટલે ફરી પાછો આવીને સંયોજન એટલે બીજા પર આવીને શું કરશે એટેક કરશે અથવા બીજા કોઈ સાથે જોડાવાનો શું કરશે પ્રયત્ન કરશે પરિસ્થિતિ અહીંયા પણ કંઈક એવી જ થશે જો આ જોડાઈ ગયું તો એનો પ્લસ બહાર નીકળી ગયો હવે અહીંયાથી શું થશે ખબર H+ આયન છૂટો પડી જશે હવે એ છૂટો પડી જશે તો એ શું કરશે આના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે ને આ તરફના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે તો અહીંયા તમારી પોઝિશન કઈ રીતના થઈ જશે
તો જો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ નાઇટ્રોજન પર કયો ચાર્જ આવી ગયો પ્લસ આ ઉપર તરફ તમારું કયું બાકી છે અહીંયાથી H સંયોજન બાકી છે ને આ તરફ તમે જુઓ નાઇટ્રોજન ને ઓક્સિજન નો ડબલ બોન્ડ બાકી છે આ રીતે તમારી એક પ્રક્રિયા થઈ નાઇટ્રોજન બોન્ડ ની અંદર હવે અહીંયાથી એક વસ્તુ સમજવાની ટ્રાય કરજો તમને એક રિએક્શન હતું ધોરણ 11 ની અંદર કદાચ તમને યાદ હોય તો A B અહીંયાથી C આ રીતે ટ્રિપલ બોન્ડ ને અહીંયા H જોડી દેવું અને ટેટ્રાનિઝમ કહેવામાં આવે છે હવે આની અંદર શું થતું હોય છે ખબર જે રેઝોનન્સ થાય ને એની અંદર શું થાય ખબર આ જે બંધ છે ને હાઇડ્રોજન એ સતત બદલાયા કરે રેઝોનન્સ એટલે આના પછી શું થશે ખબર આ બંધ અહીંયા આવી જશે તો આ હાઇડ્રોજન ક્યાં જતો રહેશે છેલ્લા પર જતો રહેશે આ કન્ટિન્યુઅસ બદલાયા કરતું હોય છે જો અને ટેટ્રાનિઝમની પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આ બંધ અહીંયા રહેલો ડબલ બોન્ડમાંથી એક બોન્ડ અહીંયા આવે તો આ હાઇડ્રોજન ક્યાં જતો રહે છે ત્યાં જતો રહેશે એટલે આ થોડા સમય પછી આ નિપત તમને કેવી મળે અહીંથી ધ્યાન આપજો A B C હવે ધારો કે આ હાઇડ્રોજન અહીંયા આવ્યો તેની જગ્યાએ અહીંયા રહેલો જે ડબલ બોન્ડ હતો એ ક્યાં આવી જશે આ તરફ શિફ્ટ થઈ જશે ખબર પડે છે એટલે વસ્તુ અહીંયા પણ એ જ પોઝિશન કરીએ છીએ આ નાઇટ્રોજનની સાથે આ પ્લસ જોડાયેલો છે H જોડાયેલો છે H ને અહીંયા શિફ્ટ કરી દઈએ તો આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે તો જો તમારી પાસે અહીંયાથી શું પોઝિશન આવશે આ રીતે અહીંથી જો N પ્લસ અહીંથી શું આવી જશે ડબલ બોન્ડ N અહીંયા O અને અહીંયા શું આવી જશે તમારી પાસે H આ રીતના આવી જશે હવે શું થશે હાઇડ્રોજન આયન શોકથી છૂટો તો પડી ગયેલો હતો પણ મેં તમને કીધું તેમ લાંબા સમય સુધી એ રહી શકશે નહીં એટલે એ ફરી પાછો જોડાવાનો પ્રયત્ન કરશે તો અહીંયાથી સિમ્પલ જો આ ભાગ પર ધારો કે જોડાવાનો પ્રયત્ન કરે છે તો આની સાથે જ્યારે જોડાશે તો આ કયો લિવિંગ ગ્રુપ છૂટું પડી જશે તમારું H2O છૂટું પડી જશે એટલે તમારી પાસે શું છૂટું પડી જશે અહીંયાથી H2O તમારું લિવિંગ થઈ જશે તો તમારી પાસે શું બાકી રહ્યું અહીંથી તમારી પાસે N પ્લસ ને અહીંથી N ડબલ બોન્ડ ને આ બાકી રહ્યું છે ને તમારું શું થયું છે H2O છૂટું પડી ગયું છે આ રીતના બરાબર આ પ્રક્રિયા આ રીતે થઈ છે હવે અંદર કોણ હાજર છે ક્લોરીનના ઋણ આયનો પણ હાજર છે તો ક્લોરીનના ઋણ આયન અથવા હેલોજનના ઋણ આયન આના પર એટેક કરશે અને એ આની સાથે આવીને જોડાશે તો તમારું શું બનશે આ નાઇટ્રોજન છે બીજું આની પાસે પેલા બેલેન્સ ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા નથી જે હતા તે એ છે ને અહીંયા બોન્ડમાં શિફ્ટ થઈ જશે એટલે નાઇટ્રોજન વચ્ચે ઇનડાયરેક્ટલી તમારો ટ્રિપલ બોન્ડ થઈ જશે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ થઈ જશે અને કયો વિદ્યુતભાર છે એના પર પ્લસ છે બરાબર ને આ તરફ તમારી સાથે શું જોડાઈ જશે અહીંથી X માઈનસ લખી દઈએ જે હશે તે ક્લોરીન કે બ્રોમિન જે હોય એને તમે ઇનડાયરેક્ટલી શું કહી શકો છો N2 પ્લસ ને જે શું લખી શકો X માં આ તમારું શું છે બેન્ઝીન ડાયઝોનિયમ એટલે વાસ્તવમાં આટલી લાંબી પ્રોસેસ થતી હોય છે તો તમારું શું બને છે બેન્ઝીન ડાયઝોનિયમ બને છે પણ તમારે આમાંથી કંઈ જ લખવાનું નથી તમારે તો માત્ર આટલી રિએક્શન જ જોઈએ આ જ તમને આવડવી જોઈએ ખાસ તમને કેમ છે એટલે તમારે ટેન્શન નથી લેવાનું પણ આ કઈ મેં તમને પહેલા જ કીધું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કોઈ જાદુ નથી થતું બધી જ વસ્તુ એક પછી એક પ્રોસેસથી થાય છે ખાલી એના કારણ આપણને ખબર હોવા જોઈએ પણ આપણી પણ એક મર્યાદા છે 12મા ધોરણમાં કઈ બધી જ પ્રોસેસની જો આટલું લાંબુ ડિસ્કશન કરવા ગઈએ તો આપણે સમય કોઈ દિવસ પરવડે એવું નથી એટલે એક વસ્તુ છે આ તો બેન્ઝીન ડાયઝોનિયમ એક અગત્યની પ્રોડક્ટ હતી એટલા માટે મેં તમને બતાવ્યું હવે જો અહીંયા એમાઇન સંયોજનમાંથી તમે શું બનાવી લીધું બેન્ઝીન ડાયઝોનિયમ બનાવ્યું હવે તમારે શું કરવાનું છે બનાવવાનું શું છે હેલો એરિન તો હવે આ પ્રોડક્ટમાંથી આપણે શું કરીશું હેલો એરિનની બનાવટ કરીશું આ તમને થોડું ઘણું ખબર પડી છે વિડિયોની અંદર એક બે વખત તમને જ્યાં સુધી નહીં ખબર પડે ને ધીરે ધીરે રિવર્સ કરીને ચલાવજો તો તમને શું થશે ખબર પડશે મેં તમને પહેલા જ કીધું તેમ આ રિએક્શનનો આ ભાગ તમારે બોર્ડની પરીક્ષામાં કોઈ જગ્યાનું વર્ણન નથી આવતું તમારે તો ડાયરેક્ટ એનિલિનમાંથી શું બનાવવાનું છે બેન્ઝીન ડાયઝોનિયમ હવે બેન્ઝીન ડાયઝોનિયમની પ્રક્રિયા આપણે કરીએ બેન્ઝીન ડાયઝોનિયમ તમારું રેડી છે અહીંયાથી આ રીતની પ્રક્રિયા દ્વારા આપણે બનાવી N2 અને અહીંથી કોઈ લઈ ગયા તમારું X તમારી પાસે આ રીતનું બેન્ઝીન ડાયઝોનિયમ ચલો આ તમારું બેન્ઝીન ડાયઝોનિયમ રેડી છે હવે એમાંથી અલગ અલગ પ્રક્રિયાઓને આપણે કરવાની ટ્રાય કરીએ દાખલા તરીકે જો હું ક્યુપ્રસ ક્લોરાઇડ લઈ લઉં છું
Cu2 અને અહીંયાથી X2 અથવા જો X બરાબર હું અહીંયાથી ડાયરેક્ટ લખી દઉં ક્લોરીન અને બ્રોમિન તમે કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકો છો બ્રોમિન લેશો તો તમારી પાસે અથવા ક્લોરીન લેશો તો અહીંયા Cl2 આવશે બ્રોમિન લેશો તો શું આવશે તમારી પાસે Cu2 Br2 આવશે એટલે આ તમારી જે પ્રક્રિયા છે કંઈક આ રીતની થશે Cu2 Br હવે તમે ક્લોરીન લીધેલું હશે તો અહીંયાથી શું થશે આ રીતનો પ્રક્રિયા થઈ જશે અને અહીંયા કયો ભાગ જોડાઈ જશે ક્લોરીન એટલે તમને શું મળશે ક્લોરોબેન્ઝીન મળી જશે જો તમે બ્રોમિન લીધું હશે તો તમને શું મળશે અહીંયાથી બ્રોમોબેન્ઝીન મળી જશે અને અહીંયાથી શું મળી જશે બ્રોમોબેન્ઝીન હા અને નાઇટ્રોજન જે વાયુ છે એ તમારો શું થશે અહીંયાથી નાઇટ્રોજન વાયુ એની જગ્યા સરળતાથી છોડીને શું થશે વાયુ સ્વરૂપે જતો રહેશે આ બંને પ્રક્રિયાને તમે સેન્ટ મેયરની રિએક્શન તરીકે ઓળખી શકો છો એટલે આ તમારા સેન્ટ મેયરની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે એક બીજી પ્રક્રિયા પણ તમને આપવામાં આવે છે જે પોટેશિયમ આયોડાઇડની હાજરીમાં કરવાની છે જો કે સેન્ટ મેયરની પ્રક્રિયા નથી માત્ર તમે એને ગરમ કરો તો નાઇટ્રોજન વાયુ સરળતાથી એની જગ્યા છોડીને જતો રહે છે અને તમને આયોડો એ મળે છે આયોડો મળશે આયોડોબેન્ઝીન મળે છે અને નાઇટ્રોજન વાયુ મળશે જો કે આ રિએક્શન મેં તમને પહેલા જ કીધું તે તમારી સેન્ટ મેયર રિએક્શન તરીકે ઓળખવામાં આવતી નથી અહીંયા શું લીધું છે પોટેશિયમ આયોડાઇડ યુઝ કરવામાં આવેલું છે આ તમારી એક પ્રક્રિયા છે એમાં છે એમાંથી બેઝિકલી હું તમને એવું નહીં કહીશ કે તમે આ સંયોજનની બનાવટ તમને યાદ રહે એવું યાદ રાખવાને સમજવાનો પ્રયત્ન કરો જેટલું જ્યાં સુધી સમય છે ત્યાં સુધી પણ આ સ્ટેપ તો તમને યાદ હોવું જોઈએ આ રિએક્શન યાદ હોવું જોઈએ સોડિયમ નાઇટ્રેટની હાજરીમાં ને સંબંધિત જે પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર ચર્ચા કરીએ થોડા કરીને હું સમજાય તેમ લખાણ સંબંધિત જે પ્રશ્નો છે શું આપવામાં આવશે પ્રોપેનના જુદા જુદા ડાયહાઇડ્રોજનના બંધારણો પ્રોપેન એટલે તમારી પાસે શું આવશે CH3 CH2 CH3 બરાબર હવે જો અહીંયા એક હેલોજન જોડી દો આ એક બંધારણ થઈ ગયું તમારી પાસે અને CH2 થઈ જશે ને આ એક પ્રોપેનનું બંધારણ થઈ ગયું 1 2 ડાય પ્રોપેન જ છે ને બીજું બંધારણ જો મારે ડ્રો કરવું હોય તો બીજું કઈ રીતનું થશે CH3 CH2 અહીંથી CH અને અહીંથી CH2 આ રીતનું સંયોજન CH3 છે બરાબર હવે હું બંને CH2 આવતું હતું આ બંને હાઇડ્રોજન ને જોડી દઉં હાઇડ્રોજન આ એક બંધારણ પણ થઈ શકે બીજો એક ચાન્સ એવો પણ છે ને બંને હાઇડ્રોજન ને હું આ કાર્બન પર જોડી દઉં તો મારી પાસે એક સંયોજન આવું પણ મળી શકે ને CH3C અને અહીંથી કોઈ લખી દે H2 અહીંયા શું આવશે CH અહીંથી એક હાઇડ્રોજન ને એક હાઇડ્રોજન આ તરફ જોડી દઉં આ બધાના જુદા જુદા ડાયહાઇડ્રોજનના બંધારણો થશે ને એટલે આ તમારો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 ની અંદર શું કહેવામાં આવ્યું છે આપણને C5H12 ના સમઘટકીય તમારે એ લખવાના છે મોનોહેલો આલ્કેન મેળવવાના છે C5H12 એટલે જો અહીંથી કયું થશે CH3 CH2 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 ને CH3 આ રીતનું થશે ને જો 1 2 3 4 5 5 કાર્બન થઈ ગયા હાઇડ્રોજન કેટલા થયા 3 ને 3 6 2 8 8 ને 10 10 ને 2 12 થઈ ગયા હવે આની હેલોજન જુદા જુદા બંધારણો આપવાના છે મોનોહેલો આલ્કેનના ક્લોરીનની હેલોજિનેશનની પ્રક્રિયા કરી સપોઝ હું કઈ પ્રક્રિયા કન્સિડર કરું છું હેલોજિનેશન તો આમાં સિમ્પલ કયા કયા બંધારણો મળી શકે તો જો હું આ તરફ લખતો જાઉં છું CH3 CH2 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 CH3 આ છે હવે જો એક જ તમારે આલ્કેન મેળવવાનો હોય તો તમને ખબર છે આ હેલોજન જે છે એ કયા કાર્બન પર જોડાશે સેકન્ડરી પ્રાઇમરી નું પ્રમાણ કેવું હશે ઓછું સેકન્ડરી વધારે સ્ટેબલ છે તો સેકન્ડરી કોણ છે કાર્બન આ કાર્બન આ ત્રણે કાર્બન સેકન્ડરી છે તેમાં કોઈ એક કાર્બન પર હેલોજન જોડી દો સપોઝ હું અહીંયા જોડી દઉં છું Cl તો થઈ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે જો સપોઝ અહીંયાથી એનું બંધારણ જોડવામાં આવે આ રીતે હું લખી શકીશું H H અને C H H આ પાર્ટ આવી ગયો C H H અહીંયા C H અહીંથી ठीक है तुम छोड़ो ना અહીંયાથી H લઈ લો હમણાં C H H આ થઈ હવે જો આ તરફ ધ્યાન આપો આ કાર્બન જે છે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો આ તમારો કયા પ્રકારનો થઈ ગયો પ્રાથમિક અને જો તમે ધ્યાનમાં લો છો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એક જ તો એ તમારો કયો થઈ ગયો પ્રાથમિક એના સંદર્ભમાં છે આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એક આ તરફ ને એક આ તરફ તો આ કયો થઈ ગયો તમારો અને ધ્યાનમાં લો તો સેકન્ડરી બરાબર આને પણ ધ્યાનમાં લો તો કયો થશે સેકન્ડરી આને પણ ધ્યાનમાં લો તો કયો થશે સેકન્ડરી એમાંથી તમે કોઈ એક પર જોડી દો બરોબર અહીંયા જોડ્યું છે આમાં જોડું તો પણ ચાલે આમાં જોડું તો પણ ખબર પડી મોનોહેલો આલ્કેન
આ ખબર પડી પ્રાઇમરી. હવે બીજું તમને બીજો ક્વેશ્ચન ની અંદર શું કહેવામાં આવેલું છે, તેના 3 સમઘટકીય મોનોક્લોરાઇડના સંયોજનો. જો આ એક બનાવી શકો, બીજું સંયોજન કયું બની શકે, કોઈ પણ તમે હાઇડ્રોજન કાઢી નાખો, આ હાઇડ્રોજનને કાઢીને ત્યાં જોડો, આ હાઇડ્રોજનને કાઢીને અહીંયા જોડો, અહીંયા જોડો, ગમે ત્યાં તમારી પાસે તો ઘણા બધા ઓપ્શન છે, બની જશે 3 સંયોજનો. આ રીતે તમે એ કરી શકો છો. બીજું આના ઘણા બધા છે ને, અને નામકરણ જ આ રીતે કરી દેતા હોય છે. પેન્ટેન છે તો સી 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 આ રીતે પણ કરી દેતા હોય છે ઘણા બધા. હવે આમાં તમે ગમે તે બદલાવ કરો, બધી વસ્તુના નામકરણ સરખા જ રહેશે. આ રીતે તમે કરી દો, આમાંથી કોઈ પણ હાઇડ્રોજન કાઢો તો હેલોજન કરો, બધું એક સરખું ચક્ર થઈ ગયું તો તમારી પ્રોડક્ટ જળવાઈ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આપણે કયા યાદ કરવામાં આવે, 4 મોનોક્લોરાઇડ. એ તો તમે સરળતાથી બનાવી લેશો. અને 4 હાઇડ્રોજન, ચારે ચારમાંથી એક હાઇડ્રોજનને કાઢીને ક્લોરીન બનાવી શકો છો. ચલો એના પછી કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવેલી છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ, સમજવાના વેરીફાઈ કરીએ. તો જો અહીંયા થાયોનિયલ ક્લોરાઇડ છે, થાયોનિયલ ક્લોરાઇડ, અને એ થાયોનિયલ ક્લોરાઇડનો ઉપયોગ ક્યારે કરતા હતા, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટે. આલ્કોહોલ સમૂહ અહીંયા કયો છે, OH. એ નીકળી જશે, એની જગ્યાએ કોણ જોડાઈ જશે, Cl. તો તમારી પાસે આ રીતની કઈ પોઝિશન આવી જશે. અહીંથી કયો ગ્રુપ જોડાઈ જશે, Cl. હવે જો અહીંથી OH નીકળશે તો તેમાંથી એક HCl સાથે જોડાઈને શું બનાવશે, HCl, અને બીજું તમારી પાસે શું છૂટું પડે, SO. પણ SO હતા ને આ ઓક્સિજન આની સાથે જોડે સલ્ફર ડાયોક્સાઇડ, આ બંને વાયુ સ્વરૂપે હોય છે, એટલે તમને શું થશે, અહીંયાથી ક્લોરોબેન્ઝીન મળશે. ફર્સ્ટ આ પદ્ધતિ તમને ખબર છે, શુદ્ધ હેલો આલ્કેન બનાવવામાં આવતું. બીજા પર તમે ફોકસ કરો. બીજામાં તમને જુઓ HCl આપેલું છે. આ પણ તમે ધ્યાનથી જુઓ ને તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ છે. હવે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન ક્યારે બનાવતા હતા, તો હાઇડ્રોકાર્બન છે. ખાસ ધ્યાન રાખજો, ત્યારે આપણે બેન્ઝીન વાળા આલ્કોહોલ સમૂહનું વિસ્થાપન નહીં કરતા હતા. કયા આલ્કોહોલ સમૂહનું વિસ્થાપન કરતા હતા, આ હાઇડ્રોકાર્બનની સાથે જોડાયેલા. તો જો અહીંયા આ હાઇડ્રોકાર્બનની સાથે આ આલ્કોહોલ જોડાયેલો છે, તો એનું વિસ્થાપન થશે. એની જગ્યાએ કોણ આવશે, Cl-. એટલે તમારી પાસે અહીંયા વાસ્તવિક પરિસ્થિતિ કઈ આવી જશે, અહીંયાથી જો આ ભાગ તો એમાં જ રહેશે, અહીંયાનો જે આલ્કોહોલ છે એમાં જ રહેશે, અને અહીંયાથી તમારી પાસે જો જોડાયો છે તે શું હશે, CH2Cl આવી જશે, અને અહીંયાથી OH ને આ H છૂટો પડશે તો શું બની જશે તમારી પાસે, H2. ચલો થર્ડ પર ફોકસ કરો. અહીંયાથી આ પોઝિશન ને જુઓ તો ઇનડાયરેક્ટલી આ શું છે, તમારું બ્રોમિનેશન ની પ્રક્રિયા છે. જો અલ્ટ્રાવાયોલેટ સૂર્યપ્રકાશ વાપરવામાં આવ્યો છે. હવે બ્રોમિનેશન કે ક્લોરિનેશન આપણે ક્યારે કરતા હતા, હાઇડ્રોકાર્બનમાંના, એટલે કે આ જે આલ્કેન છે, આલ્કેનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવા માટે. ફોકસ આમ રાખજો, આ પ્રક્રિયા તમે ક્યારે યુઝ કરતા હતા, આલ્કેનમાંના હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન કરવા માટે. તો આલ્કેન વાળો પાર્ટ કયો છે, અને એમાં કયા હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન કરતા હતા, સેકન્ડરી. સેકન્ડરીની પ્રમાણ વધારે રહેતું, તો આ કાર્બન તમારું સેકન્ડરી થશે. કેમ, કારણ કે એક આ કાર્બન સાથે જોડાશે ને એક આ કાર્બન સાથે જોડાશે, એટલે ઇનડાયરેક્ટલી તમને અહીંયા કઈ પ્રોડક્ટ મળશે, તો તમને જુઓ આ રીતે કઈ તમને પ્રોડક્ટ મળી જશે. અહીંથી શું હશે, CH2 છે ને કે CH આવી જશે, ને અહીંયા શું જશે, Br, ને અહીંયાથી તમારી પાસે શું રહેશે, CH3, ને અહીંયાથી તમારી પાસે O. ખબર પડી? ચલો નેક્સ્ટ. હવે જુઓ આ તમારું શું છે, આયોડોન, એની બનાવટ છે, ઇન્ટરચેન્જિંગ થઈ જશે બ્રોમિન ને આયોડિન. તો તમને શું મળશે, અહીંયાથી CH3, CH2, અને અહીંયા શું આવી જશે, I, ને અહીંયાથી શું આવી જશે, N, Br. આ પ્રક્રિયા કોની હાજરીમાં થવી જોઈએ, એસિડોનની હાજરીમાં થવી જોઈએ. હવે જુઓ અહીંયા આ આપણે આયોડો હેલાઇડ બનાવવાનું છે, તો આની અંદર શું થશે, જુઓ અહીંયા કયો બોન્ડ છે, આમ ધ્યાન રાખજો, કયો બોન્ડ છે, ડબલ બોન્ડ. અને તમને ખબર હોય તો જે રિએક્શન સમજાયું, ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે, કારણ કે ડબલ બોન્ડ સરળતાથી તૂટે, તેની સાથે કોણ જોડાઈ જશે, હાઇડ્રોજન. એટલે આ પ્રક્રિયા તમારી ડાયરેક્ટ આ રીતે થઈ જશે. આયોડો બનાવવા માટેની અલગ રીતે જતી, એક ખાસ ધ્યાન રાખજો, આ ડબલ બોન્ડ તૂટી જશે, CH3 છે ને એની સાથે કોણ જોડાઈ જશે, આયોડિન જોડાઈ જશે. બરોબર, જો આયોડિન ની અંદર આ હાઇડ્રોજન વિસ્થાપન નથી થવાનું, ડબલ બોન્ડ તૂટ્યો ને એની જગ્યાએ ડાયરેક્ટ આયોડિન જોડાયેલો છે. આની વાત કરવામાં આવે તો જો અહીંયા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વાપરવામાં આવેલો છે.
ને સંયોજન કહી દીધું છે તમે બ્રોમિન, એટલે બ્રોમિનેશનની પ્રક્રિયા થશે. અહીંયા બંધ તૂટવાનો પ્રશ્ન નથી આવતો. અહીંયા કઈ પ્રક્રિયા થશે? બ્રોમિનેશનની પ્રક્રિયા થશે, એટલે બ્રોમિન આના પર જોડાઈ જશે. કોઈ રેફરન્સ બુક હોય ને એની અંદર આવા ઘણા બધા ક્વેશ્ચન હશે, એને સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરજો, જેથી થિયરીની અંદર જે કંઈ શીખી ગયા ને એ એક્ચ્યુઅલી કેવું થશે, એક્ઝામ માટે તમે એક યાદ રાખેલું જેવું થઈ જશે. પણ બીજી કોઈ તમે એક્ઝામ આપો કોમ્પિટિટિવ કેમાં, તો તેમાં આવા એમસીક્યુ જ આવતા હોય, તો ત્યાં તમારો રિયલ કોન્સેપ્ટ એપ્લાય થાય, અને તમે જ્યાં સુધી એની પ્રેક્ટિસ નહીં કરી હોય એ તમને નહીં ખબર પડે. એટલે તમારી પાસે જે કોઈ બુક હોય એની અંદરથી થોડા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો. બાકી કાલના લેક્ચરની અંદર આપણે શું કરીશું, જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો પર શું કરીશું, ફોકસ કરીશું. ભૌતિક ગુણધર્મો તમારે ઘરની જાતે જ કરી નાખવાના, એમ પણ સિલેબસમાં નથી આવવાના. એટલે કાલના લેક્ચરની અંદર રાસાયણિક